સમયથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વાતાવરણ છે તે બદલાઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે, મધ્ય ગુજરાતમાં પણ આપણે જોયું હતું કે વચ્ચે અમદાવાદમાં થોડા સમય પહેલા ભારે વરસાદ આવ્યો હતો। ત્યારે સૌથી પહેલા આજથી શરૂઆત કરીએ, કારણ કે આજે જ્યારે કેરળની અંદર અત્યારે હાલ વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે, તો ગુજરાતમાં અત્યારે હાલની પરિસ્થિતિ શું છે। આજના દિવસની વાત કરવામાં આવે ને ખાસ કરીને રાતના સમયની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છમાં વરસાદ પડી શકે એવી શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, મધ્ય ગુજરાતમાં પણ જે રીતે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાત અને જે નીચેના ભાગો છે એની વાત કરવામાં આવે તો વડોદરા છે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને ડાંગમાં વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારોની તો જૂનાગઢ છે, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ અને રાજકોટ છે, અહીં પણ ક્યાંય વરસાદ પડી શકે છે એવી શક્યતા છે આજના દિવસ માટે। ખાસ કરીને જો વરસાદ ક્યાંય નથી પડવાનો તો એ ફક્ત અને ફક્ત 3 જ વિસ્તાર છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર। અહીં વરસાદ પડવાની કોઈ જ શક્યતા અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી। એ બાદ વાત કરવામાં આવે હવે આવતાકાલના દિવસની વાત કરવામાં આવે સૌથી પહેલા તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। એ બાદ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણની અંદર પણ ક્યાંક વરસાદ છે તે આવતીકાલે પડી શકે એવી શક્યતા છે। મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ વરસાદ નથી જોવા મળતો। દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં વરસાદ આવતીકાલે નહીં પડે। એ બાદની વાત કરવામાં આવે તો ધીરે ધીરે આજે વરસાદનું જોર છે તે અત્યારે હાલ ઘટી રહ્યું હોય એવી પણ શક્યતા છે, કારણ કે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ છે, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ છે, અહીંયા જ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। ગુજરાતમાં આ વખતે ચોમાસું લગભગ 2 થી 3 દિવસ પછીથી આવી શકે છે એવી શક્યતા લાગી રહી છે, કારણ કે એક તરફ આજે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, કહ્યું છે કે વિધિવત રીતે કેરળની અંદર ચોમાસું બેસી ગયું છે અને હવે ધીરે ધીરે આ ચોમાસું આગળ વધશે અને ધીરે ધીરે ગુજરાત પણ પહોંચવાનું છે। જે રીતે મુંબઈમાં વરસાદ આવે છે બાદ ગુજરાતમાં તરત જ વરસાદી વાતાવરણ જોવા મળે છે અને વિધિવત રીતે ત્યારે પણ ક્યાંક ગુજરાતની અંદર ચોમાસું છે તે પ્રવેશ કરતું હોય છે, પણ હવે જ્યારે ભારતના કેરળની અંદર જ્યારે આ ચોમાસું છે તે પ્રવેશી ચૂક્યું છે, અત્યારે હાલ કેરળના પણ ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ આપણે વાત કરીએ એ રીતે કે આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે અને હજી પણ ક્યાંક આગામી સમયમાં વરસાદ પડવાની ભારે શક્યતા અત્યારે હાલ જોવા મળી રહી છે, પણ હજી સુધી ગુજરાતના ચોમાસાને લઈને કોઈ એવી માહિતી નથી સામે આવી।